ઇન્દ્રને અપ્સરાની લડતી એવી દીકરી અવતરી. હવે એ જોયા શું કરે છે? અંદર જા, તારી માનબા તને બોલાવે છે. એકલો બિલકુલ નહીં, પણ ઉપર વાળો મારો વેરી બન્યો હોય એમ લાગે છે. આજે એને મને એક દીકરો દીધો હોત તો એ વીરસિંહ સામે વેરનો વાસો તો જાળવત. મન ખાટું કરો માં દરબાર, દિવસનો ક્યાં દુકાળ છે? મહાદેવજીની મરજી હશે તો ખડગનો ખીલનાર પણ દેશે. હવે તે મારું માન તો હવે વેરની વાત મેલીને ઘરની વાત પકડ. હવે તો તારે માથે સાપનો ભારો છે. જોઈ તમારી દીકરી કેવી રૂપાળી છે. દેખીને દાજવું જ રહ્યું. આ વાવડાવેન શરીરને કાઢો છો. દીકરી એ તો લક્ષ્મીનો અવતાર ગણાય. ભગવાનનું ધાર્યું હશે તો આ લક્ષ્મીને પગલે સૌ સારાવાના થઈ રહેશે. તો થોડું સારું થવાનું હતું. દરબાર વીરસિંહના માણસો રાતથી મારું પગલું દબાવતા આપણી પાછળ પડ્યા છે. માનબા, પથ્થરની પથારી પોડનાર આ બાળવટીના જીવનનો શું ભરોસો? મને મારા મોતનો ડર નથી, પણ મને વસવસો એટલો જ રહી ગયો કે ભગવાને મને ખાડાનો ખિલ્લાર દીધો હોત તો મારો ગ્રાસ દબાવી દેનાર એ વીરસિંહના વેરનો હું બદલો વાળી શક્યો હોત. વેરના બીજ વાવવાથી વેર વધે છે દરબાર. વેરનું મારણ બદલો નહીં પણ સમાધાન છે. વેરની વાટ પર રખડી રજડીને આપણે તો અડધું આખું વેડફી નાખ્યું. પણ હવે મારી આ દીકરીનું શું? હું તમારે પગે પડું છું દરબાર. મારે ખાતર નહીં પણ આ દીકરી ખાતર વીરસિંહ સાથે સમાધાન સાધી લો દરબાર, સાધી લો. શું મારો ગ્રાસ ગળનારે કુત્તર સાથે હું સમાધાન સાધું? હા, આકાશને ઓઢનું માની પાડાને પથારી સમજી મેં તો જીવન કાઢી નાખ્યું. પણ હવે મારી દીકરીને વગડાની વેલ નહીં થવા દો દરબાર. જરા એટલું તું વિચારો, આપની આંખ મીઠાતા કોણ ઝાલશે આપણી દીકરીનો હાથ? લોકોના ખેતરને ખોરડાને ઉજાડનાર એક બારવટિયાની દીકરીને કોણ સમાવશે પોતાના ઘરમાં? પણ શું ઠાકોર, દીકરી એ તો પારકી થાપણ કહેવાય. એનો તો જીવ સાથે જતન કરાય. એને વન વગડે રજળતી ના મુકાય. ચકલીનું બચ્ચું એકલું પડતા એને ગીત કાગડા થોલી ખાય છે. તમે શું એમ ઈચ્છો છો કે તમારી દીકરીનો દેહ માનવ રૂપી ગીધડાથી ઠોલાય? ના ના માનબા, મારું આટલું વેળ રાખો દરબાર. વીરસિંહ રાજી ખુશીથી જે કઈ આપે એ આછું પાછું આપણે નભાવી લઈશું. પણ હવે વેર મૂકીને એની હારે મનમેળ કરી લો. તમે ન જાઓ તો તમે મને મરતી દેખો દરબાર. તમે ભોળા નાથની આન. માનબા, માનબા, તમે તો મને ક્યાંય ન રાખો. ગામ તો 5 ખેતરમાં છેટું છે. તું આટલી ગભરાયેલી કેમ લાગે છે? શું કરું ભાઈ, અમારા વીરસિંહ બાપુના ઠકરાણા પૂરા દિવસે દર્શને નીકળ્યા હતા. હવે હું ચર્ચે સુયાણીને નહીં બોલાવી લાવું તો વીરસિંહ બાપુ મને ગોળીએ દેશે. વાહ, ન માગે દોડતું આવે. એટલે હું તો સમજી નહીં. હા, તારા દરબાર વીરસિંહ નો કાળ હું હવે સમજુ. તમારી આદિ હે માં.
અરે દરબાર વીરસિંહનું વેલડું આજ કે અરે પૂછીને શું કામ છે? વાહ મગને પગાવા લાગ્યા વાહ હા. હા રાજબા તારા ધણીએ મારો ગ્રાસ અને ઘરબાર વગરનો કરીને મને રસ્તે રખડતો બારવટીઓ બનાવ્યો. હવે એનો બદલો લેવાની ઘડી આવી પડી. અરે બાપ નું દેવું તો આ દીકરો ચૂકવે રે. અરે આ તમે કોને લઈ આવ્યા? આપણો ગ્રાસ. અરે આપણો ગ્રાસ જ નહીં, વીરસિંહનો પાટવી, આપણા વેરીનો દીકરો. પણ તમે તો હા, હું જઈ રહ્યો હતો વીરસિંહના શરણે, પણ હવે એ મોઢામાં તાણું લઈને આવશે મારે શરણે. ના ના એવો ગજબ કરશો નહીં. પાછા સોંપી આવો આ દીકરાને. પછાડી એની માનો જીવ કળીએ કળીએ કપાતો હશે. જીવ હોય તો કપાય ને. ઓલા દિવસે ઈ દર્શન કરવા નીકળી હતી એટલે જટ ડેવલપ ભેળી થઈ ગઈ. બે પાણી વચાર બેઠેલી બાઈના લોહી તમે હાથ રંગ્યા? ના, ડીંગોને ચડનારને કોઈ ધર્મ હોતો નથી. રાજબાને મારા પહેલા વીરસિંહના પાપ નડે. રાજબાએ દીકરાને જન્મ દીધો અને પોતાનો જીવ ખોઈ બેઠો. જો હવે વીરસિંહનું રાજ હું બે કોથી દબાવવા માંગુ છું. વીરસિંહની વહુની કુખે દીકરો જન્મ્યો છે કે દીકરી કોઈ જ જાણતું નથી. હવે મોતની ગોદમાં સૂતેલી વીરસિંહની વહુની ગોદમાં હું આપણી દીકરી મૂકી આવીશ. ચૂપ! વીરસિંહના રાજ પર આપણી દીકરી રાજ કરશે. વીરસિંહનું રાજ મારા તાબામાં રહેશે. અરે દેવકીએ તો દીકરો દઈ અને દીકરી લીધી હતી, તારે તો દીકરી દઈ અને દીકરો લેવાનો છે. અને આજે આવો કોકરા છે. અરે ચૂપ! વીરસિંહ, હવે મારી દીકરી તારા રાજમાં રાજ કરશે. બાકી કેવું પડે હો બાપુ, ઉડતા પક્ષી પાડવામાં તો તમે પાવરધા છો. અરે કારભારી, મારું નિશાન ખાલી જાય તો આ વીરસિંહની શાન જાય. બાપુ બાપુ અભયસિંહે બા સાહેબને જીવતા માર્યા. રાજબા મરી ગઈ? હા બાપુ, કેતા જીભ નથી ઉપડતી. પણ અમે દેવદર્શને જતા હતા ત્યાં બા સાહેબને પેટ પીડા ઉપડી. હું શિવાણીને બોલાવવા માટે થઈને દોડી ત્યાં અભયસિંહે કાળો કે વર્તાવ્યો અને આ બાળકીને લઈ અહીં અહીં આવી. કારભારી, અભયસિંહનું પગેરું કરો. આપણા સૈનિકોને સાવધાન કરો. હું અભયસિંહને કૂતરાને મોતે મારી. જોઈ મારી યુક્તિ? હવે મારી દીકરી વીરપુરની રાજકુમારી બનશે અને વીરસિંહના આ વંશજને હું વેરના ઝેર પાઈને ઉછેરીશ. વીરસિંહ જો મારે હાથે નહીં મરે તો મોટો થતા એનો દીકરો જ એના બાપને મારશે. એક જ ભાવમાં ભારે થઈ પડે એટલું પાપનું ભાતું શીત બાંધો છો દરબાર. મને પાપી બનાવ્યો કોણે? વીરસિંહે માનભાવ વીરસિંહે. હવે આ દીકરો ઓળખાશે લૂંટારા અભયસિંહના દીકરા તરીકે. પણ જેથી એનો હાથ એના બાપ પર ઉપડશે ત્યારે આ હાર જોતા એના બાપને ખ્યાલ આવશે કે એનો મારતલ બીજો કોઈ નહીં પણ એનો દીકરો જ છે. અને આ વાત તે જો કોઈને કહી છે તો તમે તારી દીકરી ના સમજો. દરબાર સરદાર! સરદાર! શું છે રામસર? સરદાર, વીરસિંહે રાખીતા પર મારે ફેરી ગયો છે. ભગવાન શું કરી રહ્યા છો? જાઓ, સામનો કરો. ચાલો કરી આવું છું. ચાલો. વીરસિંહ આપણા પડાવને ઘેરો ગાળ્યો છે. તું જાતા કજાત છોકરાને લઈને ભાગી જા. અને તમે? હું તો જીવ્યા મુવાના છેલ્લા જુઓ. ના ના, હું તમને એકલા મૂકીને નહીં જાઉં. એના કરતા આ છોકરો વીરસિંહને ચોપીને એની સાથે સમાધાન સાધી લો. એ કદીએ નહીં બને. વીરસિંહ સાથે વેર વાળવા માટે આ છોકરો જ મારા તાબામાં રહ્યો છે. તું ભીમનાથના મંદિરે ઝટ પહોંચી જા અને આ કટાર તારા રક્ષણ માટે રાખ. જો વીરસિંહ આ છોકરાની વાત કરી છે તો તને મારા છે. જા, ઝટ ભાગી જા. માનબા જા. વીરસિંહ!
શાબાશ સાથીઓ, શાબાશ. કરી દો વીરસિંહને ધૂળ ચાટતો. હવે સિંહ, તારા માથે મોતના નગારા વાગી રહ્યા છે. હવે તું છટકી શકે તેમ નથી. વીરસિંહ, જો છટકવું જ હોત તો તારી સામે છાતી કાઢીને ના આવત. મારી ખોપરી. જોયું કારભારી, મારી દીકરી સારા પગલાની જણાય છે. એના આવતા જ મારો કટ્ટર વેરી કાળનો ખોળિયો બની ગયો. કેવું પડે હો બાપુ, દીકરી કોની જન્મી ત્યારે ઉમા કરતી હશે અને હવે વેર વેર કરતી હશે. ચાલ. વાહ વાહ, હવે સિંહ બાપુ વિરસિંહના હાથે ડેવલપ પામ્યા છે. સત્ય છે બા. ભોળાનાથ તે મને એકલી મૂકીને ચાલી ગયા. આ તે કયા જન્મની સજા કરી છે ભગવાન, કયા જન્મની સજા કરી? આટલા થોડા વખતમાં તે કેટલા ભાવ તે કાઢી દીધા. પહેલા તે મને માતાનું સુખ આપ્યું, પછી જશોદા બનાવી પારકા બાળકનું રખોપું સોંપ્યું, અને હવે વિધવા બનાવી જન્મભરનો વિલાપ આપ્યો. ભગવાન, હવે હું જીવીને શું કરું? મારે નથી જીવવું ભગવાન, મારે નથી જીવવું. હું જીવીશ મારા પ્રાણનાથની અધૂરી ઈચ્છા પૂરી કરવા, મારા પતિના માર્તન અને અમારો ગરાસ પચાવી પાડનાર વીરસિંહ સામે બદલો લેવા મારે જીવવું જ પડશે, મારે જીવવું જ પડશે, જીવવું જ પડશે.